નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે આવી પહોંચ્યો છું। સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન હડતાલ છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રીતના વકીલોમાં જે રીતના અત્યારે નારાજગી જોવા મળી રહી છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નવા પરિપત્રને લઈને તેમના દ્વારા વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે। સતત 2 દિવસથી બરોડા બાર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે। આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ વકીલો અત્યારે પોતાની માંગ સાથે વિરોધ પ્રદર્શન છે તે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા જે પરિપત્રને લઈને તેઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, તેને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। A4 સાઇઝ પેપર અરજીઓ દાખલના વિરોધમાં તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે ઠરાવની કોપી છે તેમના વકીલોના હાથમાં જોવા મળી રહી છે। હાલ હોડી કરવામાં આવી રહી છે, જે કાગળ સળગાવીને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યો છે। વકીલોની માંગ છે કે જે આ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નવા પરિપત્રના વિરોધમાં વકીલોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કાગળની હોડી અત્યારે કરવામાં આવી રહી છે, પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજે પણ સતત બીજા દિવસે કોર્ટની કામગીરી ક્યાંક બંધ રહેશે, કેમ કે જે રીતના વકીલ મિત્રો અંદર જે કામ અર્થે અહીંયા પહોંચતા હોય તે અરજદારોને અંદર જવા નથી દેતા અને આજે સતત બીજા દિવસે આ વિરોધ જોવા મળી રહ્યો છે। અચોક્કસ મુદ્દતની હડતાલ છે। હાલ જે અત્યારે વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે, કાગળની હોડી છે તે અત્યારે સળગાવવામાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે સતત બીજા દિવસથી હડતાલ યથાવત? બિલકુલ, જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર આપી અને તેમના ડિસાઇડેડ કરેલા 3 જ ટાઈપના ફોન્ટ, લોહિત, નોટોસિરી, નોટોસન્સ, અને જે એમના દ્વારા પરિપત્રમાં જણાવેલ છે કે લેફ્ટ અને રાઈટ સાઈડનું માર્જિન 4-4 ઇંચ, ઉપર અને નીચેનું માર્જિન 2-2 ઇંચ, આ રીતે પેજમાં ખુદ જ લખવાની જગ્યા પણ ઓછી રહેશે અને જે વકીલો ટેવાયેલા છે જે ફોન્ટથી, જે વખતોથી ચાલી રહ્યું છે, એ ફોન્ટના જે સોફ્ટવેર લીધા છે એનું નુકસાન થશે, એ લોકો એના પર વર્ક નહીં કરી શકે અને એ ચલાવવાના જ નથી, ત્યારે વકીલોને ઘણું જ નુકસાન થશે, સમયનો પણ વેડફાટ થશે અને અત્યાર સુધી જે લોકોએ રેગ્યુલર ચાલતા ફોન્ટમાં તૈયાર કર્યું છે એનો કોઈ મતલબ રહેશે નહીં, જેથી વકીલોને ખૂબ જ નુકસાન જાય એમ છે। સાથે સાથે પેજમાં જે ઓછી જગ્યામાં ઓછા ફોન્ટ યુઝ થાય, જે વસ્તુ 4 પેજમાં થાય છે એ વસ્તુ હવેથી 10 પેજ 15 પેજનું વ્યય થશે, જેથી નામદાર હાઈકોર્ટ દ્વારા આ જે નોટિફિકેશન આપ્યું છે તે ખરેખર વકીલોના અસીલોના હિતમાં નથી। અને એની સાથે વધુ અમારું કેવું એવું નથી કે ના જ હોવું જોઈએ, પણ સાથે સાથે જે ફોન ચાલે છે એને એડ કરવામાં આવે તો પણ વકીલોને અગવડતા ઓછી પડે, જેથી અમે સખત વિરોધ કરી અને હડતાલ કન્ટિન્યુ રાખી છે। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના હડતાલ તેમની અત્યારે કન્ટિન્યુ જોવા મળી રહી છે, અચોક્કસ મુદ્દતની હડતાલ છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। પ્રમુખ હસમુખ ભટ્ટ છે, આપણે તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, આજે સતત બીજા દિવસે હડતાલ યથાવત? વડોદરા વકીલ મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેના વિરોધની અંદર ચોક્કસ મુદત માટે હડતાલ પાડેલી છે। આ હડતાલ પાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતની અંદર જે તાલુકા બહાર આવેલા છે ત્યાં કોમ્પ્યુટર કે આ જે લિપિ છે એ લિપિનો કોઈ ઉપયોગ કરતા નથી। સ્થાનિક લિપિનો સમાવેશ કરવા માટે આ આંદોલન કરવામાં આવી રહેલ છે।
અને હાઈકોર્ટનો જૂનો પરિપત્ર હતો એનો જ અમલ કરવામાં આવ્યો છે. અને આ આંદોલન આજે અમે હાઈકોર્ટના પરિપત્ર ની હોળી કરી અને આ આંદોલન આગળ વધાર્યું છે. અને આ આંદોલન ખાલી વડોદરા પૂરતું સીમિત નથી, સમગ્ર ગુજરાતની અંદર ચોક્કસ મુદત માટેનું આંદોલન ચાલુ થઈ ગયું છે. જે કોર્ટમાં જે કામગીરી માટે આવતા હોય તે લોકોને શું સંદેશ આપવામાં આવશે? જે અસીલો કોર્ટમાં આવે છે તેઓને પણ અન્યાય થાય છે, કેમ કે એ લોકો હાજર ના આવે ને વકીલને પરિપત્ર આપવાનો હોય તો પહેલા પેનથી લખીને અથવા તો ટાઈપ કરેલાની અંદર નામ લખીને આપવામાં આવતો હતો. હવે એમણે જે લિપિ કીધી છે એ જ લિપિમાં આપવાની અંદર અસીલોને પણ અન્યાય થઈ રહ્યો છે, માટે આ આંદોલન ચાલે છે. ચાલુ રહેશે કે બંધ? કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના જે સતત 2 દિવસથી વકીલોનું જે હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે. કાગળની ગોળી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. અને જે રીતના નિમિષાબેન છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી નિમિષાબેન, સતત 2 દિવસથી હડતાલ પર છો, શું કહેશો? 2 દિવસથી હડતાલ એટલે પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેમાં ફોન્ટ સાઇઝ A4 સાઇઝ, આગળ પાછળ પ્રિન્ટિંગ, અને પરિપત્રમાં વકીલો, પક્ષકારો, લોકલ બારના તમામ જેટલા ગુજરાતના વકીલો છે તેઓ તમામને તકલીફો પડી રહી છે. આમાં તાત્કાલિક જે મુદત રિપોર્ટ આપવામાં આવે છે તે પણ A4 સાઇઝમાં અને ટાઈપ કરેલી અરજીઓ માંગવામાં આવે છે, જેના કારણે અમને તમામ બાર તરફથી કહેવામાં આવ્યું કે તમે આનો વિરોધ કરો. તો વડોદરા બારે સૌ પ્રથમ વિરોધ કર્યો અને અચોક્કસ મુદતની હડતાલનું આહ્વાન કર્યું. પરંતુ ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે અમારા બાર કાઉન્સિલના મેમ્બરો એક રજૂઆત ચીફ જસ્ટિસને કરેલ છે, જે રજૂઆતમાં અમે આ પરિપત્રમાં ફેરફાર કરવા બાબતે માંગ કરી છે. અને અમને આશા છે કે ચીફ જસ્ટિસ દ્વારા આ ફેરફાર કરવામાં આવશે અને વકીલોને તકલીફ દૂર થશે. માંગ એવી છે કે ફોન્ટ જે પણ છે, ઇન્ડિક છે, લોહિત છે, એમાં ભલે એ રાખો, પણ બીજા ફોન્ટ જે લોકલ ફોન્ટ છે એ પણ એડ કરવામાં આવે. જે પણ A4 સાઇઝ છે એનો કોઈનો વિરોધ નથી, પરંતુ ફોન્ટનો તમામને વિરોધ છે કે આ ફોન્ટ કોઈ ટાઈપિસ્ટો કે વકીલો દ્વારા ઉપયોગમાં લેવામાં નથી આવતું. તેના માહિતી કોઈ વકીલોને કે ટાઈપિસ્ટોને નથી. જ્યાં સુધી આ પરિપત્રમાં ફેરફાર નહીં આવે ત્યાં સુધી વડોદરા વકીલ મંડળ અચોક્કસ મુદત કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. લોકોને એટલું જ કહેવું છે કે આ તમારા માટે અમે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવા માટેની અચોક્કસ મુદતની હડતાલ કરી છે. તો આ પક્ષકારોને અમારી સાથે રહીને સપોર્ટ કરવા માટે અમારી વિનંતી છે. કાગળની હોળી કરેલ છે, પરિપત્રની હોળી કરેલ છે, કારણ કે આ પરિપત્ર અમારા વકીલો, પક્ષકારો તમામને નુકસાન કરતા છે, જેના કારણે આની હોળી કરેલી છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં જે વકીલો છે તે અહીંયા ભેગા થયા છે. સતત 2 દિવસથી તેમના દ્વારા વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અને વકીલોની માંગ છે, જે રીતના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નવા પરિપત્રને લઈને તેમનામાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. અને જ્યાં સુધી આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર વકીલો જોવા મળી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.